મિત્રો જયદીપ કાછડિયા યુટ્યુબ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે। આજે આપણે રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે લખવી, રાસાયણિક પ્રક્રિયાને સમીકરણો જે છે બરાબર, આ સમીકરણને કેવી રીતે સંતુલિત કરવા બરાબર, તેની વિગતવાર માહિતી અને રાસાયણિક સમીકરણ કેવી રીતે સંતુલિત કરશું તે આજે આપણે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, યોગ્ય ઉદાહરણ આપી સમજાવો। બરાબર છે। આપણી પાસે સવાલ એવો છે કે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખાય, યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો। જોઈએ આપણે આગળ। ધારો કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં, ધારો કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરતા તે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO માં રૂપાંતર પામે છે। હવે આપણે જોઈએ કે અહીંયા પ્રક્રિયક તરીકે કોણ છે, તો કે મેગ્નેશિયમની પટ્ટી બરાબર, હવાની હાજરી એટલે કે ઓક્સિજન બરાબર। તો આપણે જોઈએ મેગ્નેશિયમની પટ્ટી એટલે મેગ્નેશિયમની સંજ્ઞા શું થઈ, Mg બરાબર છે। હવે કયા સ્વરૂપે હોય છે, તો કે ઘન સ્વરૂપે બરાબર, એટલે એની બાજુમાં આપણે સોલિડ લખવું પડે બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ સ્ટેટ એની સોલિડ અવસ્થા। ત્યારબાદ કોની સાથે પ્રક્રિયા કરે છે, તો કે ઓક્સિજન સાથે બરાબર। કોની સાથે પ્રક્રિયા કરે, તો કે ઓક્સિજન સાથે। હવા છે તો લખીએ અહીંયા O2 બરાબર। કઈ અવસ્થામાં આવશે, તે ગેસિયસ બરાબર છે, એની અવસ્થા કઈ હોય છે, વાયુમય અવસ્થા, એટલે અહીંયા સ્મોલ g લખીએ બરાબર। હવે પ્રક્રિયા છે એ પરિપૂર્ણ થશે એટલે કે નિપજ તરફ ફેરવાશે, અને નિપજ તરીકે આપણને શું મળે છે, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ જે સફેદ પાવડર સ્વરૂપે હોય છે બરાબર છે, અને આપણને મળે છે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ। ક્લિયર એટલું? હવે Mg અને O2 બરાબર, Mg અને O2 મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને શું છે, પ્રક્રિયકો છે। શું છે, પ્રક્રિયકો। કોણ કોણ, Mg અને O2 બરાબર છે। તો આનું નામ લખી દઉં, આનું નામ છે મેગ્નેશિયમ। આ કોની સાથે પ્રક્રિયા કરે છે, તો કે ઓક્સિજન સાથે। નિપજ તરીકે કોણ મળે છે, તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ। ક્લિયર એટલું? ઓકે, જોઈએ આપણે આગળ હવે। તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એટલે આ જે બંને છે એ શું છે, પ્રક્રિયકો બરાબર। તો અહીંયા આપણે લખીએ Mg અને O2 પ્રક્રિયકો છે। શું છે, પ્રક્રિયકો। આ બંને પ્રક્રિયા કરે છે બરાબર, અને શેમાં રૂપાંતર પામે છે, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડમાં બરાબર છે। અને MgO જે બન્યું છે તે શું છે, નિપજ। શું છે, નિપજ। તો અહીંયા લખીએ આપણે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ જે નિપજ છે। શું છે, નિપજ। ક્લિયર એટલું? બરાબર। મેગ્નેશિયમની પટ્ટીને આપણે કોની હાજરીમાં ગરમ કરી, તો કે ઓક્સિજનની હાજરીમાં, હવાની હાજરીમાં ગરમ કરતા તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને શું છે, પ્રક્રિયકો બરાબર છે, અને MgO એ શું છે, નિપજો છે બરાબર। તો હવે જો પ્રક્રિયકો છે એ કઈ બાજુ છે, તો કે ડાબી બાજુ બરાબર। તો લખવાનું પ્રક્રિયકો હંમેશા, પ્રક્રિયકો હંમેશા એરો એટલે કે તીર ની ડાબી બાજુએ લખાય છે। ક્લિયર એટલું? પ્રક્રિયકો હંમેશા ક્યાં લખાય છે, ડાબી બાજુ। અહીંયા જોઈ શકાય છે કે Mg અને O2 છે એ એરોની કઈ બાજુ છે, ડાબી બાજુએ। કઈ બાજુ છે, ડાબી બાજુએ બરાબર છે। તો મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને
પ્રક્રિયકો છે જે એરોની ડાબી બાજુ, તો વધુ કોણ હવે? નિપજ. નિપજ ક્યાં છે? તો લખાય એરોની જમણી બાજુએ. તો લખીએ આપણે નિપજો હંમેશા તીર અથવા એરો ની જમણી બાજુએ લખાય છે. બરાબર છે. નિપજો ક્યાં લખાય છે? હંમેશા તીરની જમણી બાજુએ લખવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ કે કોઈ પણ ઘણી બધી પ્રક્રિયાઓ એવી હોય છે કે એ પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા એક કરતાં વધારે હોય છે. આ પ્રક્રિયા છે એમાં પણ એવું જ છે. બરાબર, પ્રક્રિયકોની સંખ્યા એક કરતાં વધારે છે. બરાબર છે. તો તેની વચ્ચે શેની નિશાની મુકાય છે? પ્લસની. શેની નિશાની મુકાય છે? પ્લસની. તો આપણે એ મુદ્દો પણ લખીએ કે પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા. બરાબર, પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા એક કરતાં વધારે હોય. તો તેની વચ્ચે પ્લસની નિશાની, શેની? પ્લસની નિશાની મુકાય છે. બરાબર છે. તો આ સાથે આપણો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે. તો મેગ્નેશિયમની પટ્ટી છે ને હવાની હાજરીમાં આપણે શું કરી? ગરમ કરી. તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યું. મેગ્નેશિયમ અને ઓક્સિજન આ બંને શું છે? પ્રક્રિયકો છે. બરાબર, MgO જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો છે તે શું છે? નિપજો છે. તો પ્રક્રિયકો છે એ જુઓ તો એરોની કઈ બાજુ આવેલા છે? ડાબી બાજુએ. બરાબર, નિપજો છે એ ક્યાં આવેલા છે? એરોની જમણી બાજુએ. બરાબર, પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા જો એક કરતાં વધારે હોય, એક કરતાં વધારે હોય તો તેની વચ્ચે શેની નિશાની મુકાય છે? પ્લસની નિશાની મૂકવામાં આવે છે. બરાબર છે. હવે આપણને જે આ સમીકરણ છે એ સંતુલિત અવસ્થામાં નથી, તો એને સૌથી પહેલા તો આપણે એને સંતુલિત કરીએ. સંતુલિત કરવા માટે સૌથી પહેલા આપણે અવસ્થા લખી દીધી. અવસ્થા લખ્યા બાદ જોઈએ મેગ્નેશિયમ આ બાજુ કેટલા છે? ડાબી બાજુ 1, આ બાજુ 1. ઓકે, મેગ્નેશિયમ સંતુલિત છે. ઓક્સિજન જુઓ તો આ બાજુ કેટલા છે? 2, આ બાજુ કેટલા છે? 1. તો એને સંતુલિત કરવા માટે આપણે અહીંયા 1/2 કરી દેશું. બરાબર, એટલે સમીકરણ શું થઈ જશે? સંતુલિત થઈ જશે. બરાબર, એટલે આ સમીકરણ આપણું યોગ્ય છે. ક્લિયર એટલું? હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? બરાબર છે. આપણી પાસે ક્વેશ્ચન છે કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? બરાબર છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક સમીકરણમાં નિપજ અને પ્રક્રિયક બંનેના પરમાણુની સંખ્યા અને પરમાણુ દળ સરખા ન હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. લખીએ જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુની સંખ્યા અને પરમાણુના દળ સરખા ન હોય તો તેવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. બરાબર છે. એવું રાસાયણિક સમીકરણ ઉદાહરણ લઈને જોઈએ તો વધારે ખ્યાલ આવશે. બરાબર, આપણે આગળ જોયું તો એ જ ઉદાહરણ લઈએ કે મેગ્નેશિયમ Mg એની પ્રક્રિયા આપણે કરીએ ઓક્સિજન સાથે O2. ઇટ ગીવ્સ, બરાબર, આપણને હવે નિપજ મળશે જમણી બાજુ. તો નિપજ તરીકે આપણને કોણ મળે છે? MgO, જે આપણે આગળ જોઈ ગયા MgO. તો આવું જે સમીકરણ છે આને અસમતોલિત સમીકરણ કહેવાય. કેવી રીતે અસમતોલિત કહેવાય? કે અવસ્થા નથી લખી, ઉદ્દીપક નિપજ નથી લખ્યા એટલે અસમતોલિત કહેવાય નહીં.
પરંતુ આ સમીકરણની અંદર પરમાણુના દળ અને પરમાણુની સંખ્યા સમાન થવી જોઈએ. બરાબર છે? તો જુઓ તો આ બાજુ મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1. આ બાજુ કેટલી છે? 1. ઓકે. ઓક્સિજન જુઓ તો કેટલા છે અહીંયા? 2. આ બાજુ કેટલા છે? 1. તો આને સૌથી પહેલા સંતુલિત કરવું પડે. તો સંતુલિત કરવા માટે હું અહીંયા 1/2 કરી દઈશ. એટલે આ રાસાયણિક સમીકરણ શું થઈ જશે? સમતોલિત થઈ જશે. ઓકે. તો આ રાસાયણિક સમીકરણને સમતોલિત કર્યું કહેવાય. બરાબર છે? જો આ Mg + O2 MgO હોત તો રાસાયણિક સમીકરણ સમતુલિત કહેવાય નહીં. શા માટે ન કહેવાય? કારણ કે તેને પરમાણુ અને પરમાણુ દળની સંખ્યા સમાન હતી નહીં. ઓકે. એવું જ આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે ઝીંક ધાતુ છે Zn. બરાબર? ધાતુ સ્વરૂપ એટલે ઘન સ્વરૂપ એટલે S લખીએ. બરાબર? ઝીંક તેની પ્રક્રિયા આપણે કરીએ HCl સાથે, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર? એક્વિયસ ફોર્મમાં. તો અહીંયા જોઈએ આપણે તો ઝીંક છે, ઝીંકની વેલેન્સી કેટલી છે? +2 સ્વરૂપે, તો Zn+2 લખાશે. હાઇડ્રોજન +1 સ્વરૂપે હશે, ક્લોરીન -1 સ્વરૂપે. ઓકે. તો હવે અહીંયા જુઓ તો ઝીંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર છે? સામે ક્લોરીન એક જ સ્વીકારવા તૈયાર છે. હવે આ 2 આપે છે. બરાબર? પ્લસ તો ક્યારેય ભેગા થવાના નથી. તો પ્રક્રિયા સ્વાભાવિક છે, આ બાજુ થશે. તો તમે જોઈ શકો છો કે આ 2 ઇલેક્ટ્રોન આપવા માટે તૈયાર છે, આ સ્વીકારવા માટે એક જ છે. બરાબર? તો હજી આપણે ક્લોરીન લાવવું પડશે. તો એક ક્લોરીન લાવીએ તો સાથે બીજો હાઇડ્રોજન પણ આવશે. બરાબર? તો આ પ્રક્રિયા જુઓ તો ZnCl2 આ પ્રક્રિયા આવી થશે. ઝીંક ક્લોરાઇડમાં રૂપાંતર પામશે જે સોલિડ સ્વરૂપે છે. બરાબર? અને ઉત્પન્ન શું થશે? હાઇડ્રોજન વાયુ H2. હવે આ સમીકરણ તમે જોશો આ ગેસિયસ સ્વરૂપે. ઓકે. હવે આ સમીકરણ જોઈએ તો ઝીંક છે ડાબી બાજુ કેટલા છે? 1. જમણી બાજુ પણ 1. ઓકે. ઝીંકનો કોઈ સવાલ નથી. હાઇડ્રોજન જોઈએ તો આ બાજુ કેટલા છે? 1. આ બાજુ કેટલા છે? 2. બરાબર? ક્લોરીન જુઓ તો ડાબી બાજુ 1, જમણી બાજુ 2. તો આ સમીકરણ છે તમે જોશો. બરાબર? તો ડાબી અને જમણી બાજુ એટલે કે પ્રક્રિયક અને નિપજોની સંખ્યા સરખી નથી. તો સૌથી પહેલા પ્રક્રિયકો અને નિપજોની સંખ્યાને સરખી કરવી પડે તો જ રાસાયણિક સમીકરણ સમતોલિત થશે. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે હું અહીંયા શું કરીશ? 2 મૂકીશ. બરાબર? અહીંયા 2 મૂકી દેશ એટલે રાસાયણિક સમીકરણ શું થઈ જશે? સંતુલિત થઈ જશે. ક્લિયર એટલું? ત્યારબાદ આપણે જોઈએ Fe+H2O. બરાબર? આપણને એક સમીકરણ આપેલું છે અને ખૂબ અગત્યનું છે. Fe+H2O it gives Fe3O4 +H2. હવે કહેવામાં એવું આપ્યું છે કે આપેલા સમીકરણને સમતોલિત કરો. બરાબર? શું કીધું છે? આપેલા સમીકરણને સમતોલિત કરો. આપેલા સમીકરણને સમતોલિત કરો. બરાબર છે? તો જોઈએ સૌથી પહેલા. બરાબર? આ સમીકરણને આપણે હીટ એન્ડ ટ્રાયલ વિધિથી સોલ્વ કરીશું. બરાબર? તો એમાં આપણે સોપાન નંબર 1 તરફ આગળ વધીએ. બરાબર? સૌથી પહેલા લખીએ સોપાન 1. તો આપેલા સમીકરણને સમતોલિત કરવા માટે દરેક અણુસૂત્રને આપણે શું કરશું? સૌથી પહેલા ખાનામાં મૂકશું. બરાબર? તો આપણે લખીએ આપેલા રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા દરેક અણુસૂત્રને ખાનામાં અથવા તો બોક્સમાં મૂકો. ક્લિયર એટલું? તો સૌથી પહેલા તો આપણે રાસાયણિક સમીકરણને શું કરી દઈએ? ખાનામાં મૂકી દઈએ. પહેલા આપણે સમીકરણ લખીએ તો સૌથી પહેલા Fe પ્લસ બીજું શું છે આપણી પાસે? H2O. બરાબર? તો અહીંયા લખીએ H2O. એરો બતાવી દઈએ. ત્યારબાદ ઉત્પન્ન થતી નિપજ કઈ છે? તો કે Fe3O4.
લખીએ અહીંયા Fe3O4. ઓકે, ત્યારબાદ આપણે બીજું સાથે ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન વાયુ, તો લખી દઈએ H2. બરાબર. તો હવે તમે જોયું, તો આપણે આગળ જોયું હતું કે પ્રક્રિયકો એક કરતાં વધારે હોય તો વચમાં શું મૂકવામાં આવે? પ્લસની નિશાની, જે તમને અહીંયા સ્પષ્ટ જોવા મળે છે. બરાબર. સૌથી પહેલાં આપણે એને ખાનામાં મૂકી દઈએ, તો Fe ને ખાનામાં મૂકી દઈએ. લોકડાઉન છે, બરાબર છે, એટલે બહાર ભાગી જાય નહીં. બરાબર છે. અને ક્વોરન્ટાઇન કરી દઈએ આપણે. સૌથી પહેલાં શું કરી દઈએ? ક્વોરન્ટાઇન. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે બધાય અણુસૂત્રને શું કર્યા? બોક્સમાં મૂક્યા. શું કર્યા? બોક્સમાં મૂક્યા. ઓકે. ત્યારબાદ સોપાન નંબર 2 તરફ આગળ વધીએ. બરાબર. સોપાન 2, સમીકરણના પરમાણુની ગણતરી કરીએ. બરાબર. સોપાન નંબર 2 માં શું કરવાનું? સમીકરણના આપેલા રાસાયણિક સમીકરણના પરમાણુની ગણતરી કરવી. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે શું કર્યું હતું કે ભાઈ પહેલા બોક્સ બનાવ્યું. બરાબર છે. તો સૌથી પહેલા આ ઉપરનું બેઠું શું કરી દેવાનું? નીચે લખી દેવાનું. ત્યારબાદ આપણે જોશું. બરાબર છે. અને સમીકરણની પરમાણુની ગણતરી કરશું. બરાબર. તો સૌથી પહેલા આપણે લઈ લઈએ Fe. પ્લસ H2O. It gives Fe3O4 plus H2. બરાબર. બોક્સ જે પ્રમાણે હતા એ જ પ્રમાણે પાછા આપણે બોક્સ તેને ડ્રો કરી દઈએ. બરાબર છે. Fe, H2O, Fe3O4, H2 બધાને આપણે બોક્સની અંદર મૂકી દીધા. બરાબર છે. હવે જે આપણે મુદ્દો લખ્યો છે, બરાબર, એની ઉપર જોઈએ. તો મુદ્દાની અંદર આપણે એવું લખેલું છે કે પરમાણુની ગણતરી કરીએ. તો પરમાણુની ગણતરી જોઈએ તો એ આ બાજુ ડાબી બાજુ જુઓ, Fe કેટલા છે? 1. બરાબર છે. તો અહીંયા હું લખું 1. બરાબર છે. એવી જ રીતે આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા જુઓ તો કેટલી દેખાય છે? તો કે 2. બરાબર. તો સૌથી પહેલા આપણે હાઇડ્રોજન લખી નાખીએ, નીચેની તરફ 2. ત્યારબાદ ઓક્સિજનનો વારો. ઓક્સિજન જોઈએ કેટલા આપેલા છે? તો કે 1. બરાબર. તો ઓક્સિજન લખી દઈએ 1. હવે જો જમણી બાજુ જોઈએ. બરાબર. હવે જે અગત્યનું છે બરાબર ધ્યાન આપજો, કારણ કે સમીકરણ સંતુલિત કરવું તો બહુ સહેલું છે, પણ જો નાનકડી એવી ભૂલ થાય તો આ હીટ એન્ડ ટ્રાયલ વિધિમાં ઘણા બધા છેકછાક થાય છે. બરાબર છે. એટલે એને સોલ્વ કરવું, સમીકરણ સોલ્વ કરવું ખૂબ સહેલું છે. બરાબર. પણ ભૂલ ન થાય એ પણ ખૂબ અગત્યનું છે. Fe કેટલા છે આ બાજુ? 3 છે. કેટલા છે? 3. ઓક્સિજન કેટલા છે આ બાજુ? 4. બરાબર છે. તો જોઈએ આપણે ઓક્સિજનની સંખ્યા 4. અને આ બાજુ હાઇડ્રોજન જોઈએ તો કેટલા છે? 2. તમે જુઓ તો ડાબી અને જમણી બાજુ અંક જે દેખાય છે એ સરખા થયેલા છે? તો કે નથી થયેલા. બરાબર. તો સૌથી પહેલાં તો એને સમતોલિત કરવું ખૂબ અગત્યનું છે. બરાબર. તો લખીએ એના પછીનો મુદ્દો, સોપાન નંબર 3. બરાબર. આપણે 100 પાન લાવ્યા છીએ. કેટલા પાન લાવ્યા છીએ? 100 પાન. એમાંથી કેટલામાં પાને પહોંચી ગયા? 3જા પાને. બરાબર. 100 પાને સમીકરણ સંતુલિત થઈ જવું જોઈએ, પણ આપણે એ પહેલાં કરી દઈશું. બરાબર. જોઈએ આપણે આપેલા રાસાયણિક સમીકરણમાં વધુ પરમાણુ ધરાવે. બરાબર. કોણ વધારે પરમાણુ ધરાવે છે? તો જોઈએ આ બાજુ 1, 2, 1, 3, 4. 4 વાળો વધારે છે. કોણ છે 4 વાળો? તો કે ઓક્સિજન. કોણ છે? ઓક્સિજન. કોણ છે? ઓક્સિજન. તો આપણે લખીએ આપેલા સમીકરણમાં ઓક્સિજન વધુ પરમાણુ ધરાવે છે. બરાબર. આપેલા રાસાયણિક સમીકરણમાં ઓક્સિજન વધુ પરમાણુ ધરાવે છે. બરાબર છે. તો સૌથી પહેલા
આપણે કોને સમતોલિત કરશું? ઓક્સિજનને, બરાબર. તો સૌથી પહેલા સૌ પ્રથમ ઓક્સિજનને સમતોલિત કરીશું, બરાબર. તો સૌથી પહેલા સમતોલિત કરવા માટે, બરાબર, જુઓ તો અહીંયા કે ઓક્સિજનની સંખ્યા આ બાજુ 4 છે, તો 4 આ બાજુ 1 છે, બરાબર. તો એને સમતોલિત કરવા માટે આપણે સૌથી પહેલા તો અહીંયા 4 મૂકવા પડે, બરાબર છે, તો જ એ સમતોલિત થશે. ક્લિયર? એટલું જોઈએ આપણે. તો પ્રક્રિયકમાં રહેલા H2O ની આગળ, બરાબર, પ્રક્રિયકમાં રહેલા H2O ની આગળ લખીએ. પ્રક્રિયક કોણ છે? તો કે H2O અને Fe. તો સમતોલિત કોને કરવું છે? ઓક્સિજન. તો Fe પાસે તો કોઈ ઓક્સિજન છે નહીં, એટલે આપણે આ ઓક્સિજનને સમતોલિત કરવા માટે અહીંયા કેટલા લખશું? 4 લખશું, બરાબર. પ્રક્રિયકના H2O આગળ 4 વડે ગુણવાથી ઓક્સિજન સમતોલિત થશે, બરાબર છે. ઓક્સિજન શું થશે? સમતોલિત થશે. આપણે હવે પ્રક્રિયા જોઈએ. ઓકે, આપણે સમીકરણ જે છે એ સમીકરણમાં આપણે આગળ જોઈએ એમ ઓક્સિજનને સંતુલિત કરવા માટે અહીંયા કેટલા વડે ગુણશું? 4 વડે, બરાબર. તો ઓક્સિજન છે એ શું થઈ જશે? સમતોલિત થઈ જશે, બરાબર. પરંતુ જોઈએ, ઓક્સિજન તો સમતુલિત થઈ ગયા, પણ આ હાઇડ્રોજનનું શું? 4 દોને કેટલા થઈ ગયા? 8 હાઇડ્રોજન, બરાબર છે. તો આપણે એને પણ આપણે શું કરવું જોશે? સમતોલિત કરવું જોશે. હવે એક પછી એક આપણે જોતા જઈએ અને સમતોલિત કરતા જઈએ. સોપાન નંબર 4. તો હવે કોને સમતોલિત કરશું આપણે? હાઇડ્રોજનને. હા, એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરીએ આપણે ક્યાં કરવાનો? બોક્સની બહાર કરવાનો, બરાબર છે. તો જોઈએ હવે હાઇડ્રોજનને સમતોલિત કરીએ. પ્રક્રિયકમાં 8 હાઇડ્રોજન છે. 4 દુને કેટલા છે? 8 હાઇડ્રોજન છે. જ્યારે નિપજમાં 2 હાઇડ્રોજન રહેલા છે. તો નિપજમાં રહેલા હાઇડ્રોજનને કેટલા વડે ગુણશું આપણે? અહીંયા 4 મૂકી દઈએ તો બરાબર. તો 4 દોને કેટલા થઈ ગયા? 8. તો નિપજમાં રહેલા હાઇડ્રોજનને 4 વડે ગુણતા, બરાબર છે, પ્રક્રિયક અને નિપજના હાઇડ્રોજન શું થશે? સરખા થશે. સમીકરણ આપણે લખ્યું. નિપજમાં રહેલા હાઇડ્રોજનને શું કરવાનું? 4 વડે ગુણવાની. પહેલા હું બધાને બોક્સ બનાવી દઉં, બરાબર છે. બરાબર, બોક્સની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી, બરાબર. જે ફેરફાર કરીએ આપણે બોક્સની બહાર કરવાનો છે, બરાબર. તો આ બાજુ કેટલા હાઇડ્રોજન ઉપર હતા? જો અહીંયા આપણે 4 વડે ગુણ્યું હતું, એટલે સૌથી પહેલા તો અહીંયા હું 4 વડે ગુણી દઉં છું, બરાબર. એટલે 4 દુના કેટલા થયા? 8. હવે આપણે શું લખ્યું છે કે નિપજમાં રહેલા હાઇડ્રોજનને કેટલા વડે ગુણવાનું? 4 વડે. એટલે અહીંયા હું 4 વડે ગુણી દઉં તો 4 દુ 8 હાઇડ્રોજન, 4 દુને 8 હાઇડ્રોજન. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજનનું કામ શું થઈ ગયું? પૂરું. હવે સંતુલિત કોને કરવાનો રહ્યો? ખાલી Fe ને. તો હવે આપણે કોને સંતુલિત કરશું? Fe ને. સોપાન નંબર 5 તરફ આગળ વધીએ આપણે. સોપાન નંબર 5. બરાબર. જોજો આપણે 5મા પાને પહોંચી ગયા છીએ. કેટલા પાન આપણે લેવાયેલા છીએ? 100, બરાબર છે. બરાબર, પણ મને એવું લાગે છે આપણે વહેલું સંતુલિત થઈ જશે. તો હવે આપણે કોને સંતુલિત કરીશું? Fe ને, બરાબર છે. પ્રક્રિયકમાં Fe ની સંખ્યા 1 છે, બરાબર. જ્યારે નિપજમાં કેટલા છે? 3, બરાબર. તો પ્રક્રિયકમાં રહેલા Fe ને શું કરશું? પ્રક્રિયકમાં રહેલા Fe ને 3 વડે ગુણીશું, બરાબર. અહીંયા જુઓ તો અહીંયા કેટલા નિપજમાં છે? 3. પ્રક્રિયકમાં કેટલા છે? 1, બરાબર છે. તો જોઈએ આપણે પ્રક્રિયકમાં રહેલા Fe ને 3 વડે
3 વડે ગુણી સંતુલિત કરીએ. બરાબર છે. તો સૌથી પહેલા આપણે સમીકરણ લખી દઈએ. Fe plus H2O, it gives Fe3O4 plus H2. બરાબર છે. હવે સૌથી પહેલા એને આપણે બોક્સ આપી દઈએ. બરાબર, શું આપી દઈએ? બોક્સ આપી દઈએ. પ્રક્રિયકમાં રહેલા Fe ને 3 વડે ગુણી દઈએ. બરાબર, 3 વડે ગુણી દીધું એટલે 3 Fe થઈ ગયા. આ બાજુ Fe ની સંખ્યા 3. બરાબર, આ બાજુ હાઇડ્રોજન આપણે જે ઉપર પ્રમાણે સંતુલિત કરેલું એ અંક લખી દઈએ. આ બાજુ અહીંયા હાઇડ્રોજનને લખી દઈએ ને આ બાજુ અહીંયા 4 લખી દઈએ. બરાબર છે. એટલે સમીકરણ છે આપણું સમતોલિત થશે. બરાબર છે. એટલે આ રીતે આપણું સમીકરણ શું થઈ ગયું? સમતોલિત. હવે જે અગત્યનું જે લખવાનું છે, બરાબર, એ ખૂબ અગત્યનું છે અને એને વ્યવસ્થિત રીતે આપણે આગળ લખીએ. જોઈએ હવે આ જે સમીકરણ છે એ હજી સમતોલિત તો કર્યું નથી. બરાબર, આમ જોતા સમીકરણ સમતોલિત થઈ ગયું છે પણ પરિપૂર્ણ થયું નથી. એટલે જોઈએ આપણે સોપાન નંબર 6 તરફ. સોપાન 6. આપેલું સમીકરણ સમતોલિત કર્યા બાદ પરમાણુની ફરી ચકાસણી કરવી ખૂબ અગત્યની છે. બરાબર, તો લખીએ આપણે સમીકરણ સમતોલિત કર્યા બાદ તેની અથવા તો તેના પરમાણુની ચકાસણી કરવી. બરાબર છે. તો સૌથી પહેલા આપણે પાછું સમીકરણ લખીશું. બરાબર, જોઈએ હવે આપણે આ સમીકરણ સમતોલિત કર્યું ત્યારબાદ પરમાણુની ચકાસણી કરવા માટે સૌથી પહેલા આપણે જે સુધારા કર્યા છે, બરાબર, સમીકરણમાં જે ગણતરી કરી છે જોઈએ આપણે. અહીંયા 3 વડે કર્યા હતા, અહીંયા 4 હતા, અહીંયા પણ 4 હતા. ઓકે, તો આ સમીકરણ જુઓ તો આ બાજુ Fe3, આ બાજુ Fe3, આ બાજુ 4 2 8 હાઇડ્રોજન, 4 2 8 હાઇડ્રોજન, 4 ઓક્સિજન, 4 ઓક્સિજન. બરાબર છે. પરંતુ આ રીતે બહુ ઝડપથી કરવામાં ઘણી બધી વખત ભૂલ થાય છે, તો આપણે એને વ્યવસ્થિત રીતે, બરાબર, જોઈએ. તો પહેલા લખીએ ડાબી બાજુ કેટલા પરમાણુ છે અને જમણી બાજુ કેટલા પરમાણુ છે. બરાબર છે. હવે જોઈએ આપણે કે ડાબી બાજુ રહેલા પહેલા પરમાણુની સંખ્યા આપણે લખીએ. બરાબર, તો ડાબી બાજુ રહેલા પરમાણુ જુઓ તો કયા કયા રહેલા છે, તો કે Fe. બરાબર છે. તો લખીએ અને વિગતવાર આપણે Fe. બરાબર, ત્યારબાદ કોણ છે? ઓક્સિજન અથવા હાઇડ્રોજન. બરાબર, હું પહેલા લઈ લઉં ઓક્સિજન, ત્યારબાદ કોણ આવ્યું? હાઇડ્રોજન, ત્યારબાદ હાઇડ્રોજન. બરાબર છે. આ ઓક્સિજન પરમાણુ. ક્લિયર એટલું? ત્યારબાદ જમણી બાજુ જોઈએ આપણે. આ બાજુ કોણ છે? Fe, ત્યારબાદ ઓક્સિજન અને ત્યારબાદ હાઇડ્રોજન. ત્યારબાદ કોણ રહેલું છે? હાઇડ્રોજન. અહીંયા મેં લખી દીધો હાઇડ્રોજન. હવે જોઈએ, જે જોવાનું છે તે ગણતરી કરીને જોતા જઈએ અને લખતા જઈએ. બરાબર, Fe કેટલા છે આ બાજુ? 3. તો અહીંયા લખીએ આપણે 3. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો આ બાજુ જોતા જઈએ કેટલી દેખાય છે? 4. તો અહીંયા લખીએ આપણે 4. હાઇડ્રોજનની સંખ્યા કેટલી દેખાય છે? તો કે 4 2 ને 8. તો અહીંયા લખીએ 8. તેવી જ રીતે સામેની બાજુ જોઈએ, Fe ની સંખ્યા કેટલી છે? 3. તો આ બાજુ લખીએ 3. બરાબર, ઓક્સિજનની સંખ્યા જોઈએ તો ઓક્સિજનની સંખ્યા કેટલી દેખાય છે? 4. બરાબર, તો અહીંયા લખીએ 4. બરાબર, ત્યારબાદ હાઇડ્રોજન જોઈએ. હાઇડ્રોજન કેટલા દેખાય છે? 8. બરાબર, તો અહીંયા લખીએ 8. તો તમે જુઓ તો જે તમને અંક દેખાય છે ડાબી અને જમણી બાજુ બંને સમાન છે, તો કે હા સમાન છે. તો આ આપણું રાસાયણિક સમીકરણ છે એ શું છે? સમતોલિત થઈ ચૂક્યું છે. બરાબર છે. પરંતુ આપણે જો આખા સમીકરણમાં ક્યાંય કોઈ અવસ્થા લખી નથી, એટલે અવસ્થા લખવી પણ ખૂબ જરૂરી છે. તો લખીએ આપણે સોપાન નંબર 7. સોપાન નંબર 7. સમીકરણમાં પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવવી. સમીકરણમાં
પદાર્થની ભૌતિક અવસ્થા લખવી. બરાબર છે. ઘન હોય તો એના માટે એસ લખવામાં આવે છે. બરાબર. ઘન પદાર્થ હોય તો શું લખાય છે? સ્મોલ એસ. પ્રવાહી હોય તો સ્મોલ એલ. વાયુ હોય તો સ્મોલ જી. અને દ્રાવણમય હોય તો શું લખાય? એક્યુ, એક્વિયસ. બરાબર છે. ક્લિયર? એટલું સમીકરણમાં શું હવે બાકી રહી ગયું? આપણે અવસ્થા લખવાની. તો સૌથી પહેલા આપણે શું કરીએ? અવસ્થા લખીએ. બરાબર છે. આ આપણું રાસાયણિક સમીકરણ. બરાબર છે. અને અવસ્થા આપી દઈએ. અવસ્થા આપવા માટે આપણે સૌથી પહેલા એફઈ. એફઈ છે એ કઈ અવસ્થા? હવે અહીંયા બોક્સ ખોલી નાખીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. પણ આ તો બોક્સ એટલા માટે રાખ્યા છે કે સરળતાથી તમને અવસ્થા દેખાય. બરાબર. તો એફઈ છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. તો સોલિડ લખાય છે. બરાબર છે. પાણી છે, આપણે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી છે એટલા માટે સ્મોલ જી લખીશું. બરાબર છે. Fe3O4 છે જે ઘન અવસ્થામાં મળે છે એટલે આપણે એસ લખશું. અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે વાયુ સ્વરૂપે એટલે જી લખશું. બરાબર છે. તો આ બાજુ આયનની આપણે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી તો આપણને આયન ઓક્સાઇડ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લું સોપાન, સોપાન નંબર 8. બરાબર. કારણ કે 100 પાનમાંથી આપણે 8 પાને તો શું થઈ ગયું? આપણું સમીકરણ સમતોલિત થઈ ગયું. બરાબર. જો રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન, દબાણ, પ્રેશર, બરાબર, પી, અને કેટાલિસ્ટ એટલે સી, ઉદ્દીપક. બરાબર. તાપમાન, દબાણ કે ઉદ્દીપક ભાગ ભજવતા હોય. બરાબર. તો તેને એરો એટલે કે તીરની ઉપર કે નીચે તરફ લખવામાં આવે છે. બરાબર. પ્રક્રિયામાં જો દબાણ, તાપમાન કે ઉદ્દીપક બરાબર ભાગ ભજવતા હોય તો તેને શું કરવામાં આવે છે? એરોની ઉપર કે નીચેની તરફ લખવામાં આવે છે. ઉપર લખાય છે અથવા તો નીચે લખાય છે. જોઈએ આપણે એક ઉદાહરણ જોઈએ કે કાર્બન મોનોક્સાઇડ છે ને H2O સાથે મતલબ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? બરાબર. તો જોઈએ કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 હાઇડ્રોજન ગેસ ઇટ ગિવ્સ. બરાબર છે. તો અહીંયા આપણને પ્રાપ્ત થાય છે CH3OH મિથેનોલ. બરાબર. CH3OH મિથેનોલ. બરાબર છે. પરંતુ આ પ્રક્રિયાની અંદર વાતાવરણ દબાણ બરાબર આપવામાં આવે છે તો 340 વાતાવરણ દબાણ આપવામાં. તો એ એરોની ઉપર આપણે લખવું પડે છે. એની અવસ્થા જોઈએ તો આ ગેસિયસ સ્વરૂપે છે, આ પણ ગેસિયસ સ્વરૂપે છે. બરાબર છે. અને જે મિથેનોલ ઉત્પન્ન થયું છે તે લિક્વિડ અવસ્થામાં છે. ઓકે. હવે જોઈએ સમીકરણ સમતોલિત કરીએ. સમીકરણ સમતોલિત કરવા બાજુ આ બાજુ હાઇડ્રોજન જોઈએ 2 છે, આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 4 છે તો અહીંયા હું 2 વડે ગુણી દઉં એટલે આ 2 4 હાઇડ્રોજન 4 થઈ જાય. કાર્બનની સંખ્યા 1, કાર્બનની સંખ્યા 1, ઓક્સિજન 1, ઓક્સિજન 1. બરાબર. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થતા આપણને શું મળે છે? મિથેનોલ મળે છે. બરાબર. આ વિધિને શું કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ વિધિ. શું કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ વિધિ પણ કહે છે. બરાબર છે. તો આવી રીતે રાસાયણિક સમીકરણને પરિપૂર્ણ આપણે સમતોલિત કર્યું. બરાબર. અથવા તો પરીક્ષામાં એવું પૂછે કે હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા આપેલા સમીકરણને સમતોલિત કરો તો તમારે આવી રીતે સમતોલિત કરવું. બરાબર છે. તો સૌથી પહેલા શું કરવાનું? બોક્સ બનાવવાનું. બોક્સમાં આપણે સૌથી પહેલા બધાને જે આપણને આપવામાં આવેલા છે એને શું કરી દઈશું? મૂકી દઈશું. બરાબર છે. બોક્સની અંદર કોઈ પણ ફેરફાર કરવો નહીં. બરાબર. પછી બીજા સોપાન તરફ. બીજા સોપાનમાં શું કર્યું? પરમાણુની ગણતરી કરી. બરાબર. જે વધારે પરમાણુ હતા બરાબર એ પરમાણુને સૌથી પહેલા આપણે સમતોલિત કર્યો. ત્યારબાદ જે એના કરતાં વધારે પરમાણુ એટલે કે હાઇડ્રોજન હતો તો હાઇડ્રોજનને સમતોલિત કર્યો. ત્યારબાદ આપણે એફઈને સમતોલિત કર્યું. આ રીતે પરમાણુ છે એ સમતોલિત થઈ જાય છે. બરાબર. તો પરમાણુ સમતોલિત થયા બાદ આપણે શું લખવામાં આવે છે? તેની અવસ્થાઓ લખવામાં આવે છે. અવસ્થાઓ લખાઈ ગયા બાદ એમાં દબાણ, તાપમાન અને ઉદ્દીપક લખવા ખૂબ જરૂરી બને. જો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો નહીતર લખવાની કોઈ જરૂર રહેતી નથી. ઓકે. તો આ સાથે આપણો